નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પોલીસના સિલેબસ મુજબ જે પ્રમાણે બંધારણના લેક્ચર આપણે શરૂ કરેલ છે તો એ પ્રમાણે આજે આપણો ટોપિક છે મૂળભૂત અધિકારો. તો મૂળભૂત અધિકારો વિશે આજે આપણે જોવાનું છે. એમાં તમામ મૂળભૂત અધિકારો તો આપણે એક જ લેક્ચરમાં કવર નહીં કરી શકીએ, એટલા માટે કરી અને એના 2 લેક્ચર રાખવામાં આવશે. તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું બહુ જ સરળ રીતે અને ડીપલી, અને જે પરીક્ષાની અંદર જે રીતે પૂછાય છે એ પ્રમાણે તમામ ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો શરૂઆત કરીશું. સૌપ્રથમ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એની અંદર ભાગ 3 અનુચ્છેદ કેટલા છે? તો મૂળભૂત અધિકારની અંદર સૌપ્રથમ પૂછે તો કયા ભાગની અંદર આવેલ છે મૂળભૂત અધિકાર? તો ભાગ 3ની અંદર. અનુચ્છેદ પૂછે તો 12 થી અને 35, તો 12 થી 35 સુધીના અનુચ્છેદ છે. મૂળભૂત અધિકારો એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે ફંડામેન્ટલ રાઇટ. એટલે હવેથી આપણે જ્યાં પણ મૂળભૂત અધિકારો શબ્દ વાપરીશું ત્યાં ટૂંકમાં FR જ લખેલું હશે, એટલે તમારે સમજી જવાનું કે મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ છે કે FR ક્યાંથી લેવામાં આવેલ છે? તો કે USA એટલે કે અમેરિકામાંથી. તો જો પ્રશ્ન આપણને એવો પૂછે કે ભાગ 3 અથવા તો મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો અમેરિકાના બંધારણમાંથી. મૂળ બંધારણની અંદર જો પૂછવામાં આવે તો કેટલા મૂળભૂત બંધારણની અંદર જો મૂળભૂત અધિકારો પૂછે તો કેટલા હતા? તો 7 હતા. પરંતુ વર્તમાનમાં કેટલા છે? તો 6 છે. તો મૂળ બંધારણમાં 7 હતા અને વર્તમાનમાં 6. તો એક ગયું ક્યાં? તો કે જે સંપત્તિનો અધિકાર હતો એને શું કરવામાં આવ્યો છે? તો કે એને મૂળભૂત અધિકારમાંથી રદ કરી અને લીગલ અધિકાર એટલે કે કાયદાકીય અધિકારની અંદર મૂકવામાં આવ્યું છે. જોજો, એને બંધારણથી બહાર કરવામાં આવ્યો નથી, ખાસ ધ્યાન રાખજો. આ પણ સ્ટેટમેન્ટ પૂછાઈ ગઈ છે કે સંપત્તિનો તાજેતરની અંદર જ હાલ STIની કોઈક એક્ઝામ હતી એની અંદર જ પૂછાઈ ગયેલ છે કે સંપત્તિનો જે અધિકાર છે એને લઈ અને બહાર કરવામાં આવે છે બંધારણમાંથી. તો કે ખોટી વાત. બંધારણની બહાર નહીં, પરંતુ એને કાયદાકીય અધિકારની અંદર બંધારણના ભાગ 12ની અંદર આર્ટિકલ 300 અને એની અંદર આ સંપત્તિનો અધિકાર ઉમેરવામાં આવ્યો છે 44માં બંધારણીય સુધારો 1978 દ્વારા. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો જે સંપત્તિનો અધિકાર છે એને 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા જે બંધારણનો ભાગ 12 છે એટલે કે લીગલ અધિકારની અંદર એને ઉમેરવામાં આવે છે. કલમ પૂછે તો 300A. ત્યારબાદ છે 42માં બંધારણીય સુધારો 1976 લાગુ ક્યારે થાય છે? 1977ની અંદર. અને 44માં બંધારણીય સુધારો 1978 લાગુ ક્યારે થાય છે? 1979ની અંદર. તો તે પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ભાગ 3ની અંદર ભારતનો મેગ્ના કાર્ટા. ભાગ 3ને શું કહેવામાં આવે છે? તો બંધારણનો મેગ્ના કાર્ટા અથવા તો ભારતનો મેગ્ના કાર્ટા. હવે મેગ્ના કાર્ટાનો અર્થ શું થાય છે? તો કે અધિકારપત્ર. અને આ શબ્દ ક્યાંથી આવ્યો? તો કે આ શબ્દનો પ્રયોગ સૌ પ્રથમ બ્રિટન રાજાએ 1215માં કર્યો હતો. એટલે કે જે બ્રિટનના રાજા જે છે એણે 1215ની અંદર આ મેગ્ના કાર્ટા શબ્દનો પ્રયોગ કરેલો છે. અને મેગ્ના કાર્ટાનો અર્થ જ શું થાય છે? તો અધિકારપત્ર થાય છે. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ. જુઓ, હવે મૂળભૂત અધિકાર વિશે આપણે વાત કરીએ છીએ તો માનવ અધિકાર વિશે પણ જોઈ લઈએ કે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ તારીખ 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા. તેથી 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જે 10 ડિસેમ્બર છે એને માનવ અધિકાર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. શા માટે? તો કે જે યુએનની મહાસભા છે એણે 10 ડિસેમ્બર 1948ના રોજ માનવ અધિકારો જાહેર કર્યા હતા. તો આ પણ ધ્યાને રાખજો, આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ આપણે જોઈશું કે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારોની અંદર કેટલા પ્રકારો છે? તો સૌ પ્રથમ છે સમાનતાનો અધિકાર. સૌ પ્રથમ કયો અધિકાર છે? તો સમાનતાનો અધિકાર. જો અનુચ્છેદ પૂછે તો 14 થી ને 18. તો 14, 15, 16, 17 ને 18 આ જે 5 અનુચ્છેદ છે સમાનતાના અધિકારની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ છે સ્વતંત્રતાનો અધિકાર. તો સ્વતંત્રતાના અધિકારની અંદર અનુચ્છેદ નંબર 19 થી 22 સુધીના જે અધિકાર છે સ્વતંત્રતાના અધિકારમાં આવશે. ત્યારબાદ છે શોષણ વિરુદ્ધનો અધિકાર. કયો છે? શોષણ વિરુદ્ધનો અધિકાર. તો એ 23 અને 24ની અંદર જે છે અનુચ્છેદ 23 અને 24માં તો શોષણ વિરુદ્ધનો અધિકાર આપેલ છે. ત્યારબાદ છે ધાર્મિક સ્વતંત્રતા. તો ધાર્મિક સ્વતંત્રતા ન કે તો 25 થી 28 અનુચ્છેદ સુધી. અને ત્યારબાદ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક. તો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે કહેવામાં આવે છે તો એ 29 અને 30ની અંદર આપેલ છે. ત્યારબાદ જે અનુચ્છેદ 31 છે
એની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો? તો સંપત્તિના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ એ હવે મૂળભૂત અધિકારથી બહાર કરવામાં આવે છે, એટલે એનો સમાવેશ અહીં થતો નથી. ત્યારબાદ છે બંધારણીય ઉપચારોનો અધિકાર, અનુચ્છેદ નંબર કહેતો 32 છે. અને 33, 34 અને 35 આ પણ 3 કેવા છે? અલગ છે. જે માર્શલ લો સમયની જે અમુક છે એ આપણે આગળ જોઈશું. તો સૌ પ્રથમ છે, આ તમારે લાઇનસર યાદ રાખવાના છે. સૌ પ્રથમ છે સમાનતાનો અધિકાર, ત્યારબાદ છે સ્વતંત્રતાનો અધિકાર, ત્યારબાદ છે શોષણ વિરુદ્ધનો અધિકાર, ત્યારબાદ છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, ત્યારબાદ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઉપચારોનો અધિકાર. તો સમાન સ્વતંત્ર શું યાદ રાખવાનું? સમાન સ્વતંત્ર શોષણ કરો. શું કીધું કહેવાનું? તો કે સમાન સ્વતંત્ર જો શોષણ કરો તો એનો મતલબ કે તમારી અંદર ધાર્મિક વૃત્તિ નથી. તો એના માટે શું કરવું પડે? તો કે સાંસ્કૃતિક શૈક્ષણિક શિક્ષણ લેવું પડશે. અને જો શિક્ષણ નહીં લીધું અને જો આ ભૂલો કરશો તો પછી શું કરશે? બંધારણીય કાર્યવાહી થશે. તો આવી રીતે યાદ રાખવાનું. તો આમ કરીને આપણે મૂળભૂત અધિકારો તમારે ટ્રીક પ્રમાણે યાદ રાખવાના છે. જો કે એમની એમ તમારી રીતે રાખો પણ યાદ રાખવા પડશે. સમાનતાનો અધિકાર કહે તો 14 થી 18ની વચ્ચે, સ્વતંત્રતાનો કહે તો 19 થી 22 વચ્ચે, શોષણ વિરુદ્ધ 23 અને 24, ધાર્મિક સ્વતંત્રતા 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર કહે તો 29 અને 30, અને બંધારણીય ઉપચારોનો અધિકાર કહે તો અનુચ્છેદ નંબર 32. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. હવે સૌ પ્રથમ એક નોંધ છે, મૂળભૂત અધિકારો વ્યક્તિને રાજ્યની વિરુદ્ધ મળેલ છે. આ ખાસ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે મૂળભૂત અધિકારો જે છે એ વ્યક્તિને રાજ્યની વિરુદ્ધ મળેલ છે. એનો મતલબ શું? તો કે જે મૂળભૂત અધિકાર છે એ રાજ્યને શું કીધું છે? રાજ્યને આમ કરતા રોકશે. મતલબ શું છે? આમ કરતા રોકશે એટલે કે રાજ્ય કોઈ પણ નીતિ અથવા તો નિયમ ઘડે છે અથવા તો રાજ્ય કોઈ પણ કાયદો બનાવે છે, તો જો એ કાયદો મૂળભૂત અધિકારોને હાનિ પહોંચાડતો હોય તો એ શું થશે? તો કે રદ જાહેર કરવામાં આવશે. અને કારણ કે મૂળભૂત અધિકારો જે છે એ બંધારણની અંદર જે આપેલ છે એ આપણે ન્યાયાલયમાં પડકારી શકીએ છીએ. અને ન્યાયાલયમાં પડકારી શકાય એનો મતલબ કે એને પૂરેપૂરી સુરક્ષા મળેલ છે. તો જે મૂળભૂત અધિકારો છે એ વ્યક્તિ તરફી છે, નહીં કે રાજ્ય તરફી. ખાસ ધ્યાન રાખજો. તો મૂળભૂત અધિકારો જે છે એ વ્યક્તિને રાજ્યની વિરુદ્ધ મળેલ છે, એટલે કે રાજ્યની વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. તો આ પણ એક ખાસ ધ્યાને રાખવાનું છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે અનુચ્છેદ 15, 16, 19, 29 ને 30. 15, 16 પછી 19 અને 29, 30 આ 5 તમારે યાદ રાખવાના છે. આ માત્ર ને માત્ર ભારતીય નાગરિકોને પ્રાપ્ત છે, નહીં કે વિદેશી. ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ નંબર 15, 16, 19, 29 અને 30 એટલા જે અનુચ્છેદ છે માત્ર ને માત્ર ભારતીય નાગરિકને જ પ્રાપ્ત છે. ત્યારબાદ છે ફંડામેન્ટલ રાઇટ, એટલે કે મૂળભૂત અધિકારો જે છે એ પ્રવર્તનીય છે. એનો મતલબ શું? તો કે એને કોર્ટમાં પડકારી શકાય છે. જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કે પ્રસ્તાવના કે પછી મૂળભૂત ફરજો એમને આપણે ન્યાયાલયની અંદર પડકારી શકતા નથી. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો જે મૂળભૂત અધિકારો છે એને કોર્ટમાં પડકારી શકાય છે. ત્યારબાદ છે અનુચ્છેદ 32. હવે જુઓ, આ કોર્ટની અંદર પડકારી શકાય, પણ કેવી રીતે? તો કે અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર રીટ જાહેર કરી શકાય, સુપ્રીમ કોર્ટ રીટ જારી કરી શકે છે. અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ રીટ બહાર પાડી શકે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 32 મુજબ આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ, અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટમાં. તો આ પણ ધ્યાને રાખવાનું છે. ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટી સમયે મૂળભૂત અધિકારોનું નિલંબન એટલે કે પ્રતિબંધ અથવા તો રોક લગાવવી સંભવ છે, પરંતુ અનુચ્છેદ 20-21 સિવાય. એનો મતલબ શું? તો કે દેશની અંદર જ્યારે કોઈ કારણોસર જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે તો એ સમય આપણે જે આપણા મૂળભૂત અધિકારો છે એના ઉપર સરકાર રોક લગાવી શકે છે અથવા તો પ્રતિબંધ લગાવી શકે છે. એને રાષ્ટ્રીય કટોકટી પૂરતા એમને સ્થગિત કરી શકે છે. પરંતુ અનુચ્છેદ 20 અને 21 આ બંને પ્રતિબંધિત થતા નથી. એ પણ ખાસ ધ્યાને રાખજો. તો અનુચ્છેદ 20 અને 21ની અંદર શું છે? તો કોઈ પણ એક કાર્ય માટે ડબલ વખત સજા નહીં થાય. ગુનાને પાત્ર ડબલ વખત એક જ કામ માટે સજા નહીં થાય. ને 21ની અંદર શું છે? તો જીવન જીવવાનો અધિકાર જે કહેવામાં આવે, દૈહિક સ્વતંત્રતાનો અધિકાર. તો આ બે જે આપણા જે અનુચ્છેદ છે, જે અધિકારો જે છે, તો આ બંને પ્રતિબંધ આ બંને ઉપર નહીં લાગે. એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે હવે આપણે મૂળભૂત અધિકારોનો થોડો ઇતિહાસ જોઈ લઈએ કે મૂળભૂત અધિકારો છે તો એની સૌપ્રથમ માંગ ક્યાંથી ઉઠી હતી? તો સૌપ્રથમ માંગ 1895ની અંદર કરવામાં આવે છે. તો મૂળભૂત અધિકારોની સૌપ્રથમ માંગ ક્યારે કરવામાં આવે છે? 1895માં.
ત્યારબાદ 1927મો મદ્રાસ અધિવેશનમાં ઠરાવ પસાર કરવામાં આવે છે. કોનો? તો કે મૂળભૂત અધિકાર અંગેનો. તો સૌપ્રથમ 1895માં માંગ કરવામાં આવે છે. ત્યારબાદ 1927મો એના માટે સૌપ્રથમ ઠરાવ પસાર કરવામાં આવે છે મદ્રાસ અધિવેશનમાં. ત્યારબાદ શું છે? તો 1928મો મોતીલાલ નહેરુ દ્વારા નહેરુ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને એની અંદર પણ મૂળભૂત અધિકારોની વાત કરવામાં આવે છે. ત્યારબાદ 1931ની અંદર કરાચી અધિવેશન થાય છે, જેના અધ્યક્ષ કોણ હોય છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ હોય છે. અને કોનો અધિવેશન હોય છે? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે આઈએનસીના જે અધિવેશન ભરાતા હોય છે આઈએનસીના, એનો જે 1931નો જે અધિવેશન જે છે કરાચી અધિવેશન, તો એના મુખ્ય અધ્યક્ષ કોણ હોય છે? સરદાર પટેલ હોય છે. અને આ અધિવેશનની અંદર મૂળભૂત અધિકારોની ફાઇનલી માંગ કરવામાં આવે છે. અને આ મૂળભૂત અધિકારોની જે માંગ કરવામાં આવે તો એનો પ્રારૂપ કોણ તૈયાર કરે છે? તો જવાહરલાલ નહેરુ. તો જો આપણને એવું પૂછે કે કયા અધિવેશનની અંદર, તો કરાચી અધિવેશનની અંદર મૂળભૂત અધિકારોની માંગ કરવામાં આવે છે, પરંતુ તેના અધ્યક્ષ જો પૂછે તો સરદાર પટેલ આવશે. પરંતુ જો એનો પ્રારૂપ તૈયાર કરનાર કોઈ કહે તો કોણ આવશે? જવાહરલાલ નહેરુ આવશે. તો એ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ છે 1945ની અંદર તેજ બહાદુર સપ્રુ સમિતિ આવે છે. 1945ની અંદર આ સમિતિ 1945માં પોતાનો અહેવાલ રજૂ કરે છે અને બંધારણના મૂળ સ્વરૂપમાં, હવે જો અહીંથી પોતાનો અહેવાલ રજૂ કરે, ત્યારબાદ બંધારણના મૂળ સ્વરૂપમાં કે તો કેટલા અધિકારો મૂકવામાં આવે છે? તો 7. એટલે કે મૂળ બંધારણની અંદર એ વખતે 7 અધિકારો એટલે કે મૂળભૂત અધિકારો એડ કરવામાં આવે છે. પરંતુ 44મા બંધારણીય સુધારા 1978 દ્વારા સંપત્તિનો જે અધિકાર છે એ અધિકાર લઈ અને ભાગ 12માં અનુચ્છેદ નંબર 300 અને એની અંદર ઉમેરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાને રાખજો. સંપત્તિનો અધિકાર હાલ વર્તમાનની અંદર પૂછે તો ક્યાં છે? તો ભાગ 12ની અંદર છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 12. હવે અહીંથી આપણે અનુચ્છેદની શરૂઆત કરીશું. સૌપ્રથમ અનુચ્છેદ 12 જોઈએ તો એની અંદર છે રાજ્યની વ્યાખ્યા. હવે અહીં ખાસ ધ્યાને રાખજો, રાજ્યની વ્યાખ્યા. પરંતુ રાજ્ય શું? આપણે જેમ જોઈએ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, તો એ રાજ્ય? તો કે ના, એ રાજ્યની વાત નથી. અહીં રાજ્યની અંદર કોનો સમાવેશ થશે? તો અહીં રાજ્યની અંદર એવી તમામ સંસ્થાઓનો સમાવેશ થશે. એવા તમામ સંસ્થા હોય કે પછી XYZ કોઈ પણ, તો એ તમામનો સમાવેશ થશે કે જે સરકારી હોય, એટલે કે સરકારી ગ્રાન્ટ નીચે ચાલતી કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ શાળા કોઈ પણ હોય, તો એ દરેકનો સમાવેશ કોની અંદર થશે? તો કે રાજ્યની અંદર થશે. કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કારોબારી અને ધારાકીય અંગો જે છે એ તમામ કોની અંદર રહી જશે? તો કે રાજ્યની અંદર. તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે કે પંચાયતો, નગરપાલિકાઓ, એ પણ કોની અંદર આવશે? તો કે રાજ્યની અંદર આવશે. ત્યારબાદ કોઈ પણ એવી કંઈક સંસ્થાઓ અલગથી LIC, ONGC જે સરકારની ગ્રાન્ટ હેઠળ ચાલતી હોય, તો એનો પણ સમાવેશ કોની અંદર થશે? તો કે રાજ્યની અંદર થશે. રાજ્ય અંગેનો અંતિમ નિર્ણય કોણ લેશે? તો સુપ્રીમ કોર્ટ. એનો મતલબ શું? તો કે જ્યારે એવી કોઈક સિચ્યુએશન આવીને ઊભી રહે કે દાખલા તરીકે કોઈક એવી સંસ્થા હોય જેને સરકારમાંથી ગ્રાન્ટ મળતી હોય અથવા તો સરકાર હસ્તક હોય, તો હવે એવી જે છે ફાઇનલી એને રાજ્ય કહેવું કે નહીં, તો એવું અંતિમ નિર્ણય કોણ લેશે? તો સુપ્રીમ કોર્ટ લેશે. અથવા તો એ બધું નક્કી કોણ કરે? તો સુપ્રીમ કોર્ટ કરે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો અનુચ્છેદ 12ની અંદર રાજ્યની વ્યાખ્યા આપવામાં આવેલ છે. અને રાજ્યની વ્યાખ્યાની અંદર કયા રાજ્ય? તો કે ગુજરાત, રાજસ્થાન એવા રાજ્યો નહીં, પરંતુ જે સરકાર હસ્તક જે પણ હોય અથવા સરકારી વિભાગમાં જે આવતા હોય તમામનો સમાવેશ કોની અંદર થશે? તો રાજ્યની અંદર થશે. હવે એની અંદર પણ આ 3 પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના કારોબારી અને ધારાકીય અંગો, તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને એ સિવાય LIC, ONGC વગેરે જેવી કંપનીઓ જે છે એનો પણ સમાવેશ આની અંદર થશે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 13. હવે અનુચ્છેદ 13ની અંદર શું છે? તો કે જો સંસદ દ્વારા બનાવેલ કાનૂનથી ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય છે તો તેને ન્યાયાલય રદબાતલ જાહેર કરી શકે છે. એનો મતલબ શું? તો કે આપણે આગળ જોયું કે જે મૂળભૂત અધિકારો છે એ વ્યક્તિને રાજ્યની વિરુદ્ધ મળેલ છે. એનો મતલબ શું? કે રાજ્ય અથવા તો કોઈ પણ રાજ્યની અંદર પછી કારોબારી અને ધારાકીય અંગો આપણે કીધા એટલે સંસદ પણ આવી ગયું. તો સંસદ જે છે એ સંસદ કોઈ પણ એવો કાયદો નહીં બનાવે કે જેનાથી કરી અને લોકોના મૂળભૂત અધિકારોને કોઈ હાનિ પહોંચે અથવા તો એને કોઈ ઠેસ પહોંચે. તો જો સંસદ એવો કોઈ પણ કાયદો બનાવે પણ છે તો એને ન્યાયાલયમાં પડકારી શકાય છે. અને ન્યાયાલય જ્યારે એનું પુનરાવલોકન કરે છે એટલે પછી શું કરે છે? તો એને રદબાતલ જાહેર કરે છે. તો આનો મતલબ શું થયો? તો કે સંસદ જ્યુડિશિયલ રિવ્યૂ. જુઓ, જ્યુડિશિયલ રિવ્યૂનો મતલબ જ શું થાય છે? તો કે ન્યાયિક પુનરાવલોકન.
તો જો પ્રશ્ન એવો પૂછે કે ન્યાયિક પુનરાવલોકન છે કયા અનુચ્છેદની અંદર દર્શાવવામાં આવેલ છે, તો અનુચ્છેદ નંબર 13, પરંતુ બંધારણની અંદર આ શબ્દનો ઉલ્લેખ નથી. આ ખાસ ધ્યાન રાખજો. જે બંધારણ છે એની અંદર જ્યુડિશિયલ રિવ્યૂ અથવા તો ન્યાયિક પુનરાવલોકન એવો કોઈ જ્યુડિશિયલ રિવ્યૂ જે શબ્દ છે એ મૂળ બંધારણની અંદર આવો શબ્દ કોઈ આપેલ નથી, પરંતુ આપણે ક્યાંથી લીધેલ છે, તો યુએસએમાંથી શબ્દ લીધેલ છે. એટલે આપણે હાલ વાપરીએ છીએ. કોના માટે? તો કે જો સંસદ દ્વારા બનાવેલ કોઈ પણ કાનૂન આપણને જો કોઈ પણ ક્ષતિવાળું જણાય તો પછી ન્યાયાલય એને શું કરે છે, તો કે રદબાતલ જાહેર કરે છે. તો ન્યાયાલય રદબાતલ ક્યારે જાહેર કરશે? કે જ્યારે ફરીથી એની એક વખત ચકાસણી કરશે ત્યારે. અને ફરીથી જે ચકાસણી કરે એને શું કહેવામાં આવે છે, તો કે ન્યાયિક પુનરાવલોકન, એટલે કે ફરીથી અવલોકન કરવું, એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ 13ની અંદર કહે તો જ્યુડિશિયલ રિવ્યૂ. આમ જેમ આપણે 112ની અંદર કહીએ ને કે બજેટનો ઉલ્લેખ ક્યાં છે, તો કે 112ની અંદર, પરંતુ ખરેખર બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ કોનો છે? નાણાકીય વાર્ષિક પત્રક. આવું બંધારણની અંદર આવું ઉલ્લેખ છે, પરંતુ આપણે એને શું કહીએ, તો બજેટ. આવી જ રીતે અહીંયા પણ છે કે સંસદ દ્વારા બનાવેલ કાનૂનથી ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન થાય તો તેને ન્યાયાલય રદબાતલ જાહેર કરી શકે છે. જ્યારે એના માટે આપણે એક શબ્દ શું લાવ્યા છીએ, તો કે ન્યાયિક પુનરાવલોકન. તો આ શબ્દનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, પરંતુ તે યુએસએમાંથી લેવામાં આવેલ છે. આ પણ ખાસ ધ્યાને રાખજો. અનુચ્છેદ નંબર 13 છે એની અંદર 13(3)ની અંદર શું છે, તો કે કાયદાની વ્યાખ્યા રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવશે. એટલે કે કોઈ પણ કાયદો બનાવે છે તો કાયદો કોને ગણવો અથવા તો કાયદો કેવી રીતનો એની વ્યાખ્યા કોના દ્વારા જાહેર કરવામાં આવે છે, તો કે રાજ્ય જાહેર કરશે. તો કાયદાની વ્યાખ્યા રાજ્ય દ્વારા જાહેર. અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 મુજબ અધિકારોના ઉલ્લંઘન કરનાર કાયદાઓને ગેરબંધારણીય કરવાની શક્તિ છે. એટલે કે અનુચ્છેદ 13 મુજબ શું છે કે જ્યુડિશિયલ રિવ્યૂ છે. હવે એની અંદર અનુચ્છેદ 32 અને 226 આપણે જોયું કે 32 મુજબ સુપ્રીમ કોર્ટની અંદર, એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયની અંદર રીટ બહાર પાડી શકે છે સુપ્રીમ કોર્ટ, અને અનુચ્છેદ 226 મુજબ હાઈકોર્ટ રીટ બહાર પાડી શકે છે. તો આવા જે મૂળભૂત અધિકારોને જે ઉલ્લંઘન કરે છે તો એની અંદર એને જે અનુચ્છેદ 32 અને અનુચ્છેદ 226 મુજબ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એને શું કરી શકે છે, તો કે ગેરબંધારણીય કરી શકે છે ને જાહેર કરી શકે છે. એટલે કે સંસદ 368 હેઠળ બંધારણીય સુધારો કરીને પણ રદ નથી કરી શકતું. એનો મતલબ શું, તો કે જ્યારે કોઈ પણ આવો મૂળભૂત અધિકાર હોય, તો કે મૂળભૂત અધિકારો એટલે દાખલા તરીકે કોઈ પણ મૂળભૂત અધિકારની વિરુદ્ધ સંસદે આવો કોઈ પણ કાયદો બનાવી દીધો. હવે કાયદો બનાવ્યો એટલે કાયદો કેવો છે, તો કે ગેરબંધારણીય છે. હવે જો ગેરબંધારણીય હોય તો સુપ્રીમ કોર્ટ શું કરશે, તો કે એને રદ જાહેર કરશે. હવે રદ જાહેર કરે અથવા તો એક ચોખ્ખું ના પાડી દે કે ભાઈ આ કાયદો બને નહીં, તો પછી એવું ન હોય કે કંઈ કાયદો સુપ્રીમ કોર્ટે ના પાડી દીધો એટલે પછી ત્યાંથી પૂરું થઈ ગયું. પછી એવું ન હોય કે સુપ્રીમ કોર્ટે ના પાડી દીધું એટલે સંસદ પછી એને 368 હેઠળ એટલે કે બંધારણીય સુધારો કરીને પણ એને જાહેર કરી શકે, એવું હોઈ શકે નહીં. કારણ કે સંસદ કોઈ પણ કાયદા કરશે તો એનું ન્યાયિક પુનરાવલોકન તો થશે જ, અને એ કોણ કરશે, તો કે સુપ્રીમ કોર્ટ. તો અંતિમ સત્તા જો કહેવામાં આવે કાયદા બાબતે તો અંતિમ સત્તા કોને છે, તો સુપ્રીમ કોર્ટને છે. એટલે કે સંસદ 368 હેઠળ પણ બંધારણીય સુધારો કરીને પણ મૂળભૂત અધિકારનો ભંગ કરી શકે નહીં, અથવા તો મૂળભૂત અધિકાર રદ કરી શકે નહીં. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. તો અનુચ્છેદ જે 13 છે એમાં ન્યાયિક પુનરાવલોકન છે, તો એની અંદર પણ એવું જ કીધું છે કે જે સંસદ છે 368 હેઠળ કોઈ પણ બંધારણીય સુધારો કરી અને અનુચ્છેદ 13ને રદ નહીં કરી શકે. એટલે કે ભાઈ કે ન્યાયિક પુનરાવલોકન તમે ન કરી શકો એવું ન કહી શકે, કેમ કે અંતિમ સત્તા તો કોને છે સુપ્રીમ કોર્ટને છે. ત્યારબાદ છે કેશવાનંદ ભારતી. હવે એની અંદર જે કેશવાનંદ ભારતી કેસ, હવે આ તમારે બંધારણની અંદર બીજું કંઈ કરો કે નહીં, પરંતુ બીજા કોઈ કેસ કરો કે નહીં, પરંતુ કેશવાનંદ ભારતી કેસ તો ખાસ તમારે કરી લેવાનું. કારણ કે પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો કે XYZની અંદર તમે કહો તો લગભગ મોટા ભાગે આ કેશવાનંદ ભારતી કેસ તો તમારી વચ્ચે આંખો આગળ આવશે ને આવશે જ. તો કેશવાનંદ ભારતી કેસ જે છે વર્સિસ કેરળ રાજ્ય 1973, આ કેસની અંદર શું કહેવામાં આવ્યું છે, તો કે બંધારણીય સુધારા દ્વારા સંસદ સમગ્ર બંધારણની સાથે સાથે મૂળભૂત અધિકારમાં પણ સુધારો કરી શકે છે. એટલે કે આ કેસની અંદર શું કહેવામાં આવ્યું કે સંસદ જે છે એ બંધારણની અંદર જે સુધારા કરે છે, બંધારણની અંદર જે સુધારા કરવામાં આવે એને શું કહેવામાં આવે, તો બંધારણીય સુધારા. તો આવી રીતે જે સંસદ બંધારણની અંદર સુધારા કરે છે તો સાથે સાથે મૂળભૂત અધિકાર જે છે એની અંદર પણ એને કોઈ યોગ્ય કે અયોગ્ય એવું જણાય તો એ સુધારો કરી શકે છે. પરંતુ
એના મૂળભૂત માળખામાં પરિવર્તન થવું જોઈએ નહીં. એટલે કે મૂળભૂત અધિકારો જે મુખ્ય જે આપેલા છે એની અંદર કોઈ પણ પ્રકારનો પરિવર્તન ન થવું જોઈએ. એ થોડા ઘણા અંશે અંદર ફેરફાર અથવા તો કોઈ રોક લગાવી શકે અથવા તો કોઈ રોક એકદમ પ્રતિબંધ તો સાવ નહીં, પરંતુ એની અંદર કોઈ નાના મોટા નિયમોમાં ફેરફાર કરી શકે, પરંતુ એના મૂળભૂત જે માળખો છે એની અંદર પરિવર્તન કરી શકે નહીં. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. તો આપણે મૂળભૂત અધિકારો છે એનો ઇતિહાસ પણ જોયો, એની અંદર જે મુખ્ય ફેક્ટ બાબતો હતી એ પણ જોઈ, તથા અનુચ્છેદ 12 અને 13 શું કહેવા માંગે છે તો એ પણ જોઈ લીધું. અનુચ્છેદ 12ની અંદર રાજ્યની વ્યાખ્યા અને અનુચ્છેદ 13ની અંદર કહેવામાં આવે તો શું છે તો કે જ્યુડિશિયલ રિવ્યૂ છે, એટલે કે ન્યાયિક પુનરાવલોકન છે. તો આ તમામની ચર્ચા કરી. હવે આપણે લાઇન ટુ લાઇન આપણે અધિકારો ભણવાનું શરૂઆત કરીશું. સૌપ્રથમ કયો હતો તો કે સ્વતંત્રતાનો અધિકાર હતો. તો સૌપ્રથમ સ્વતંત્રતાનો અધિકાર સમાનતાનો અધિકાર. સૌપ્રથમ છે સમાનતાનો અધિકાર, ત્યારબાદ આવશે સ્વતંત્રતાનો અધિકાર, અને ત્યારબાદ છે શોષણ વિરુદ્ધનો, ત્યારબાદ છે શૈક્ષણિક અને જે સાંસ્કૃતિક છે, અને ત્યારબાદ છેલ્લે કયું છે તો કે જે આપણે બંધારણની જે ન્યાયાલયની અંદર પડકારી શકીએ, એટલે અનુચ્છેદ 32 છે કહેવામાં, બંધારણીય ઉપચારોનો અધિકાર. તો આવી રીતે લાઇનસર ભણવાના છે. તો આજે આપણે સમાનતાનો અધિકાર અનુચ્છેદ નંબર 14થી અને 18 સુધી આજે ભણી લઈશું, અને બાકીના જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર કવર કરીશું. તો સૌપ્રથમ છે સમાનતાનો અધિકાર. હવે અનુચ્છેદ નંબર 14 એટલે કે કાયદાનું શાસન. હવે રૂલ ઓફ લો. અનુચ્છેદ નંબર 14 શું છે તો કે એની અંદર કાયદાની વાત કરવામાં આવી છે, કાયદાનું જે શાસન છે એની વાત કરવામાં આવી છે. તો હવે એમાં બે પ્રકારનો સમાવેશ થાય છે. જુઓ, અનુચ્છેદ નંબર 14 જે છે એમાં બે પ્રકારના કાયદાની વાત કરવામાં આવી છે. એક તો કાયદા સમક્ષ સમાનતા અને એક કાયદાનું સમાન રક્ષણ. શું છે? એક તો કાયદા સમક્ષ સમાનતા રાખો અને એક તો કાયદાનું સમાન રક્ષણ કરો. હવે આ બંને ખરેખર છે શું, બંનેની અંદર ફરક શું અથવા તો ભેદભાવ શું છે તો એ આપણે જોઈ લઈએ. સૌ પ્રથમ જો છે કાયદા સમક્ષ સમાનતા, તો ક્યાંથી લેવામાં આવેલ છે તો કે બ્રિટન અથવા તો યુકેમાંથી લેવામાં આવેલ છે. કાયદાનું સમાન રક્ષણ ક્યાંથી લેવામાં આવેલ છે તો કે યુએસએમાંથી. હવે કાયદા સમક્ષ સમાનતામાં શું છે તો કે કાયદો સર્વોપરી છે, એટલે કે કાયદાની સામે બધા સરખા. હવે કાયદા સમક્ષ જે સમાનતા એનો મતલબ શું તો કે કાયદા સમક્ષ બધા કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. દાખલા તરીકે હું એક નાનકડું ઉદાહરણ લઈ અને તમને સમજાવું કે એક સરકારી સ્કૂલ છે, બરાબર. હવે સરકારી સ્કૂલની અંદર એક ચોરી થાય છે. તો હવે એ ચોરીની અંદર એક ગરીબ વિદ્યાર્થી પણ દાખલા તરીકે કોઈ 1000 રૂપિયાના પુસ્તકો ચોરે છે. એક ગરીબ વિદ્યાર્થી પણ 1000 રૂપિયાના પુસ્તકો ચોરે છે, અને એક અમીર ઘરનો જે વ્યક્તિ છે એ પણ 1000 રૂપિયાના પુસ્તકો ચોરે છે. તો આવી સ્થિતિમાં શું થશે તો કંઈ એવું નહીં હોય કે જે ગરીબ છે એની જોડેથી 1000 રૂપિયા દંડ લેવો, અને જે અમીર છે એ હવે અમીરનો દીકરો છે એટલે કે એની જોડેથી ખાલી કે 2 રૂપિયા 5 રૂપિયા જ કે દંડ લેવાનો. આવો નથી, કારણ કે ઘણી જગ્યાએ નથી ભેદભાવ ચાલતા કે જો કોઈ મોટા ઘરનો દીકરો હોય તો એની જોડેથી એને માફ કરી દેવામાં આવે, અને ગરીબો એના ઉપર જુલ્મ. એટલે તો કોઈ કવિ એવી કંઈક પંક્તિ લખેલી છે કે કાયદાઓ તો માત્ર કોના માટે બનેલા છે કે ગરીબો માટે બનેલા છે. એટલે આ એ રીતનું છે. તો જે એની અંદર શું હોય તો આ મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે ગરીબ અને અમીર બંનેને કેવા રાખવામાં આવશે? સરખા. આનો મતલબ કે કાયદા સમક્ષ શું રાખવામાં આવશે તો કે સમાન રાખવામાં આવશે. આની જ વિરુદ્ધ બીજું છે કાયદાનું સમાન રક્ષણ. એનો મતલબ શું તો કે એની અંદર પરિસ્થિતિને સર્વોપરી માનવામાં આવે છે. કોને? પરિસ્થિતિને સર્વોપરી. એટલે કે સમાન પરિસ્થિતિમાં સમાન વ્યવહાર તથા અસમાન પરિસ્થિતિમાં અસમાન વ્યવહાર. એનો મતલબ શું તો કે દાખલા તરીકે આપણે કોઈક મંદિર હોય, મસ્જિદ હોય, અથવા તો કોઈક દુકાનની અંદર હોય, તો પછી એની અંદર એવું ન હોય. જુઓ, હવે મંદિર છે તો કે મંદિરની અંદર આપણે ખબર છે કે દરેક હિન્દુ મિત્રો છે કે એ દર્શન કરવા માટે જશે, તો પછી એની અંદર તમે ભેદભાવ ના કરી શકો એમ કે ના આ પટેલ જાતિના છે તો જશે, કે આ માળી જાતિના છે તો જશે, બ્રાહ્મણ છે તો જશે, તો પછી જે કે કોઈ અન્ય કોઈ જાતિના હોય કે કોઈ સુથાર હોય કે કોઈ તો એ નહીં જાય. કે દાખલા તરીકે એવો કોઈ પણ પ્રકારનો તમે ભેદભાવ કરી શકો નહીં. એની અંદર શું છે તો કે પરિસ્થિતિને સર્વોપરી રાખવામાં આવી છે, કાયદાને નહીં. એટલે કે એની અંદર બધા સમાન છે. તો કાયદા સમક્ષ સમાનતા એની મતલબ શું છે તો કે કાયદા સમક્ષ બધાને સમાન રાખવા. ત્યારબાદ છે કાયદાનું સમાન રક્ષણ, એટલે કે પરિસ્થિતિ સર્વોપરી. બીજી વસ્તુ એની અંદર શું છે કે દાખલા તરીકે કોઈ પણ આપણે એવો કાયદો બનાવીએ કે ચલો હવે આપણે ખબર છે કે SC ST અને OBCની જે અનામતો છે એટલી આપણે જે વાત કરી છે, તો હવે એની અંદર કેવું હોય તો કે આપણને અમુક વસ્તુ ખબર હોય કે ચલો આ જે વ્યક્તિઓ છે એ વધારે પડતા આગળ છે અથવા એનો વિકાસ વધારે છે, તો હવે એની જગ્યાએ પાછળની જે વ્યક્તિઓ હોય અમુક જે પછાત વર્ગ રહી ગયા હોય તો એના માટે આપણે શું કરીએ તો કોઈક પ્રકારનો
કંઈક એવી એનામત બહાર પાડીએ અથવા તો યોજના બહાર, તો એ પણ શું છે, કાયદાનું સમાન રક્ષણ છે કે એમને આગળ લાવવાની કોશિશ કરીએ છીએ, વિકાસનું કામ કરીએ, તો એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો કાયદા સમક્ષ સમાનતા, એમાં તમારે 2 જ પોઈન્ટ યાદ રાખવાના. કાયદા સમક્ષ સમાનતા, આનો મતલબ કાયદો સર્વોપરી, એમાં કોઈ અમીર ગરીબ જોવામાં નહીં આવે. અને કાયદાનું સમાન રક્ષણ એટલે કે પરિસ્થિતિ સર્વોપરી હશે, એટલે કે એમાં પરિસ્થિતિ પ્રમાણે જોવામાં આવશે કે જેમ યોગ્ય લાગે, જેમ પરિસ્થિતિ જે પ્રમાણે છે એ પ્રમાણે વર્તવું પડશે. એ પણ ધ્યાને રાખજો. ત્યારબાદ છે કેટલાક વિશેષાધિકારો. હવે અહીંયા આપણે જોયું કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે આપણે એમ અહીંયા શું વાત કરી કે કાયદાની સામે બધા સરખા, કે ભાઈ કે 1000 રૂપિયાની ચોરી કરે તો એને પણ એટલો દંડ ને એનો પણ એટલો દંડ. પરંતુ અહીં બંધારણની અંદર કેટલાક લોકોને વિશેષ અધિકારો પણ મળેલા છે. તો કોને કોને મળેલા છે ને કેવી રીતના એ પણ જોઈ લઈશું. તો સૌપ્રથમ છે અનુચ્છેદ 361. તો અનુચ્છેદ 361 અંતર્ગત રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આપવામાં આવેલ કેટલાક વિશેષ અધિકારો. એટલે કે અનુચ્છેદ 361 મુજબ કોને, તો કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને કેટલાક વિશેષ અધિકારો આપવામાં આવે છે. કેવા? તો સૌપ્રથમ છે ફરજ અથવા તો સત્તા હેઠળ કરેલ કાર્ય માટે અદાલતમાં જવાબદાર રહેશે નહીં. આનો મતલબ શું? તો કે જ્યારે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જ્યારે સત્તા ઉપર હોય, એટલે કે જ્યારે એ સત્તા ઉપર કાર્ય કરી રહ્યા હોય અને એ દરમિયાન જો કોઈ પણ પ્રકારનું એમને કાર્ય કરેલ હોય તો એને આપણે અદાલતની અંદર, એના માટે અદાલત જવાબદાર, એટલે કે અદાલતની અંદર પડકારી શકીએ નહીં. એ કાર્ય માટે અદાલતમાં જવાબદાર રહેશે નહીં. ત્યારબાદ બીજું શું છે, તો કે ન્યાયાલયમાં દંડનીય કાર્યવાહી નહીં થાય. એટલે કે જેટલા સુધી સત્તા ઉપર છે ત્યાં સુધી ન્યાયાલયની અંદર કોઈ પણ એવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે નહીં. ત્રીજા નંબરે શું છે, તો કે કાર્યકાળ દરમિયાન અટકાયત અથવા તો કારાવાસ માટે કાર્યવાહી શરૂ ન કરી શકાય. એટલે તો કે જ્યારે એ લોકોનું કાર્યકાળ શરૂ હોય, જ્યારે એ લોકો સત્તા ઉપર હોય, કોણ? રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ, તો એ સમય એ દરમિયાન એમની અટકાયત અથવા તો કારાવાસ માટે તમે કાર્યવાહી ન કરી શકો, કે એમને અટકાયત પણ ન કરી શકો ને એને જેલ પણ મોકલી શકો નહીં. ત્યારબાદ કોઈ પણ પ્રકારના દીવાની કેસ નહીં. એટલે કે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિ ઉપર કોઈ પણ પ્રકારના દીવાની કેસ નહીં ચલાવવામાં આવે. હવે જો કદાચ આ કેસ ચલાવવાનો હોય તો એના 2 મહિના પહેલાં શું કરવું પડે, તો એમને સૂચના આપવી પડે. તો દીવાની કેસ ચલાવવા માટે 2 મહિના પહેલાં એમને ડાયરેક્ટલી તમે એના ઉપર કોઈ પણ કેસ નાખી શકો નહીં. તો શું કરવું પડે, તો એ માટે 2 મહિના પહેલાં એને સૂચના આપવી પડે. ત્યારબાદ છે અનુચ્છેદ 105 મુજબ સંસદ સભ્ય સમિતિ નક્કી કરશે. એટલે કે સંસદ સભ્ય જે છે એને વિશેષાધિકાર મળેલા છે. ત્યારબાદ અનુચ્છેદ 194માં રાજ્ય વિધાનસભા, એટલે કે ધારાસભ્ય જે સમિતિ કહેવામાં આવે છે, રાજ્ય વિધાનસભાના જે સભ્યો છે એમને વિશેષાધિકાર મળેલા છે. તો અનુચ્છેદ 105 મુજબ કહે તો સંસદ સભ્યોને, અને અનુચ્છેદ 194 મુજબ કહે તો વિધાનસભાના સભ્યોને. આ પણ ખાસ ધ્યાન રાખજો. તો અનુચ્છેદ 14ની અંદર શું હતું, તો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. કાયદા સમક્ષ સમાનતા કે તો બ્રિટન આવશે, અને કાયદાનું સમાન રક્ષણ કે તો કોણ આવશે? અમેરિકા આવશે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 15. તો અનુચ્છેદ 15ની અંદર શું છે, તો કે ધર્મ, વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ. એટલે કે તમે ધર્મ, એટલે કે કોઈ પણ ધર્મ જોઈને ભેદભાવ ના કરી શકો, કોઈ વંશ જોઈને, કે કોઈની જાતિ જોઈને, કે લિંગ એટલે કે પુરુષ છે કે સ્ત્રી છે, અથવા તો જન્મસ્થાન એટલે કે કઈ જગ્યાએ જન્મ્યો છે, આવા પ્રકારે તમે કોઈ પણ વ્યક્તિ સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં જે પ્રવેશ આપો છો એની અંદર તમે ભેદભાવ કરી શકશો નહીં. તો શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ માત્ર ભારતીયોને પ્રાપ્ત થશે. જુઓ, શૈક્ષણિક સંસ્થાની અંદર પ્રવેશ માત્ર કોને પ્રાપ્ત થશે, તો ભારતીયોને જ પ્રાપ્ત થશે. આ પણ ધ્યાન રાખજો. તો આપણે વાત કરી હતી ને આગળ કે અનુચ્છેદ 15, 16, 19, 29 અને 30 આ માત્ર કોને મળેલ છે, તો ભારતીયોને જ મળેલ છે. તો હવે અહીંયા પણ અનુચ્છેદ 15 મુજબ આપણને ખબર પડી જાય કે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માત્ર કોને મળશે, તો ભારતીયોને મળશે. અને તેમની સાથે ધર્મ, વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. ત્યારબાદ અનુચ્છેદ નંબર 15(1) અંદર શું છે, તો કે રાજ્ય નાગરિકો સાથે ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરી શકે. 15(1) અંદર છે. 15(2) શું સમાવેશ કરવામાં આવેલ છે, તો કે રાજ્ય જે છે એ મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈ કરે છે. એટલે કે અનુચ્છેદ 15(3) મુજબ રાજ્ય મહિલા અને એટલે કે મહિલાઓ અને બાળકો માટે શું કરશે, તો કે વિશેષ જોગવાઈ કરશે. તો કે જ્યાં જ્યાં એમને જરૂર જણાશે ત્યાં કંઈક યોજનાઓ પણ બહાર પાડી શકે, અથવા તો એના માટે કાયદા પણ બનાવી શકે. દાખલા તરીકે ઘરેલું હિંસા રોકથામ અધિનિયમ 2005, એટલે કે જે મહિલાઓ છે તો એમના માટે સરકાર રાજ્ય જુએ કે જો મહિલાઓને કોઈક જગ્યાએ જે પાછા રહી જતા હોય અથવા તો એમને કોઈ તકલીફ પડતી હોય
એવો કોઈ પણ પ્રકારની એમને સમસ્યા જણાય તો એ લોકો શું કરતા હોય છે તો કે કોઈ પણ પ્રકારના કાયદા બહાર પાડી દે તો એમના માટે વિશેષ જોગવાઈ કરે છે. તો કે ઘરેલું હિંસા રોકવા માટે કરીને એમણે કયો કાયદો બહાર પાડ્યો તો કે ઘરેલું હિંસા રોકથામ અધિનિયમ 2005 અમલમાં આવ્યું. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 15(4) તો એસસી અને એસટી માટે ઓબીસી એટલે કે એસસી એસટી અને ઓબીસી માટે વિશેષ જોગવાઈ. આજે પછાત વર્ગો જે છે એને કયા વર્ગો કહેવામાં આવે તો પછાત વર્ગ કહેવામાં આવે. તો એસસી એસટી અને ઓબીસી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે અનુચ્છેદ નંબર 15(4) મુજબ. ચંપક દેસાઈ રાજન જુઓ, ચંપક દેસાઈ રાજન વર્સિસ મદ્રાસ રાજ્ય જે છે 1951ની અંદર આ કેસ ક્યારે આવે છે? ચંપક દેસાઈ રાજન વર્સિસ મદ્રાસ રાજ્ય જે કેસ છે એ ક્યારે આવે છે તો ચંપક દોરાઈ રાજન મદ્રાસ રાજ્ય, હા આ કેસ ક્યારે આવે છે? 1951ની અંદર આવે છે. એમના મુજબ 15(4) એટલે કે આ જો 15(4) અનુચ્છેદ છે, 15(4) જે નંબરનો અનુચ્છેદ જે છે એ કોના દ્વારા અથવા કયા કેસ દ્વારા ઉમેરવામાં આવેલ છે તો ચંપક દોરાઈ રાજન વર્સિસ મદ્રાસ રાજ્ય આ કેસ જે છે એના અંતર્ગત 15(4) ઉમેરવામાં આવ્યો છે. 15(5)ની અંદર શું છે તો કે ઓબીસી એસસી અને એસટીને શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ એટલે કે 15(5) મુજબ શું છે તો કે ઓબીસી એસસી અને એસટીને શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ આપવામાં આવશે. ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ બોથ આર સામેલ. એનો મતલબ શું તો કે ઓબીસી એસસી અને એસટી જે સંસ્થાઓ જે આરક્ષણ જે આપવામાં આવેલ છે આ ત્રણેયને જે આવે છે તો એ ગવર્મેન્ટમાં એટલે કે સરકારી જે સંસ્થાઓ છે એની અંદર અને પ્રાઇવેટ સંસ્થાઓ બંનેની અંદર આ સામેલ છે આ નિયમ. ત્યારબાદ ઓબીસી માટે મંડળ કમિશન આવે છે. હવે ઓબીસી માટે જે આરક્ષણ જે આપવામાં આવે છે તો ઓબીસી માટે અનામતની જુઓ. હવે એની અંદર શું છે કે એસસી અને એસટી જે છે એને તો બંધારણની શરૂઆતથી જ એમને આરક્ષણ પ્રાપ્ત હતું, પરંતુ ઓબીસી જે છે એને પાછળથી મળેલ છે. તો ઓબીસી માટે સૌ પ્રથમ મંડળ કમિશન આવે છે. ક્યારે? 1990ની અંદર વીપીસિંહની સરકાર આવે છે અને એ રોજગારમાં અનામત આપે છે. તો 1990માં વીપીસિંહની સરકાર રોજગારમાં અનામત આપે છે અને 2006માં શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસીને આરક્ષણ મળે છે. તો ઓબીસી માટે મંડળ કમિશન 1990માં વીપીસી સરકાર આવે છે અને રોજગારમાં અનામત આપે છે. 2006માં શૈક્ષણિક સંસ્થામાં આરક્ષણ મળે છે. ત્યારબાદ શું છે તો જે 15(5) જે છે એ 93માં બંધારણીય સુધારા 2005 દ્વારા ઉમેરવામાં આવેલ છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. જે અનુચ્છેદ 15(5) છે એ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવેલ છે તો 93માં બંધારણીય સુધારો 2005 અને લાગુ ક્યારે થાય છે? 2006ની અંદર. એટલે કે 2006ની અંદર શૈક્ષણિક સંસ્થાઓમાં ઓબીસીનો આરક્ષણ પ્રાપ્ત થાય છે. એ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ નંબર 15(6). 15(6) જે છે 103માં બંધારણીય સુધારા 2019 દ્વારા જોડવામાં આવે છે. તો 103માં બંધારણીય સુધારો 2019 દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં ઈડબ્લ્યુએસને 10% અનામત અપાશે. જો આ 15(6) નવો ઉમેરવામાં આવેલ છે જે તાજેતરમાં જ ક્યારે 2019ની અંદર. હવે ઈડબ્લ્યુએસનો મતલબ શું થાય છે તો કે ઇકોનોમિકલ વીકલી સેક્શન. ન હોય તો લખી દેજો તમે, ઇકોનોમિકલ વીકલી સેક્શન. એનો મતલબ કે આર્થિક રીતે નબળા વર્ગો અથવા તો આર્થિક રીતે જે પછાત વર્ગો જે છે, આર્થિક રીતે જે નબળા વર્ગો છે એને ઈડબ્લ્યુએસ કહેવામાં આવે છે. તો એમને પણ 10% અનામત આપશે. શૈક્ષણિક સંસ્થાઓમાં 10% અનામત આપવામાં આવશે. તો આ 15(6) મુજબ છે એ પણ જોઈ લેજો. કયો બંધારણીય સુધારો? ખાસ યાદ રાખજો 103માં બંધારણીય સુધારો 2019. ત્યારબાદ આવે છે અનુચ્છેદ નંબર 16. તો અનુચ્છેદ નંબર 16 જે છે એમાં રોજગારીની સમાન તકો અથવા તો રોજગારી અથવા તો નોકરીમાં સમાન અવસર એટલે કે તકની સમાનતા. ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? અનુચ્છેદ 16 કે એટલે તકની સમાનતા એટલે કે રોજગારી માટેની જે તકો છે એ બધાને સમાન મળશે. એટલે કે રોજગારીની સમાન તકો અથવા તો રોજગારી કે નોકરીમાં સમાન અવસર. એ પણ ધ્યાન રાખજો. હવે અનુચ્છેદ 16 જે છે એના કેટલા આધાર છે તો કે 7. એટલે કે આનો મતલબ કે આપણે જેમ અનુચ્છેદ 5ની અંદર જેમ જોયું કે ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ નહીં કરી શકાય. તો એની અંદર કેટલા હતા? 5 હતા આધાર. અનુચ્છેદ 16માં કેટલા છે તો કે 7 આધાર છે. આ પણ ખાસ ધ્યાન રાખજો. કયા કયા તો કે ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થાન તો ખરું જ, પરંતુ સાથે સાથે નિવાસ અને ઉદ્ગમના આધારે એટલે કે ઉદ્ગમ સ્થાનના આધારે પણ ભેદભાવ નહીં કરી શકાય. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. અનુચ્છેદ નંબર 16ની અંદર આધાર 7 છે. કેટલા? ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થાન, નિવાસ અને ઉદ્ગમના આધારે ભેદભાવ નહીં કરી શકે. એટલે કે રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. આ બધું રાજ્યને લાગુ પડે કે રાજ્ય જે છે એ ધર્મ, જાતિ, વંશ, લિંગ, જન્મસ્થાન, નિવાસ અને ઉદ્ગમના આધારે ભેદભાવ નહીં કરી શકે.
અનુચ્છેદ નંબર 16(1) અને 16(2) એ શું કહેવા માંગે છે તો કે માત્ર સરકારી નોકરી માટે છે. એટલે આ જે બંને અનુચ્છેદ છે માત્ર સરકારી નોકરીમાં જે આરક્ષણ પ્રાપ્ત થાય એના માટે છે. માનસિક અને શારીરિક યોગ્યતા જરૂરી. એટલે સરકારી નોકરીની અંદર આપણને ખબર છે કે હાલ આપણે તમે જે આ ભણી જ રહ્યા છો એ શું છે તમારી માનસિક યોગ્યતા કહેવાય. એટલે કે માનસિક યોગ્યતા પણ આપણે જરૂરી છે અને સાથે સાથે શારીરિક યોગ્યતા પણ આપણે જરૂરી છે. તો અનુચ્છેદ 16(1) અને 16(2) બંને માત્ર સરકારી નોકરીઓ માટે છે. માનસિક અને શારીરિક યોગ્યતા એના માટે જરૂરી છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 16(3). રાજ્ય પોતાના ક્ષેત્રની અંદર ભરતીમાં નિવાસની શરતો લાગુ કરી શકે છે. જુઓ, રાજ્ય જે છે એ પોતાના ક્ષેત્રની અંદર ભરતીમાં નિવાસની શરતો લાગુ કરી શકે. એનો મતલબ શું તો કે દાખલા તરીકે ગુજરાત હોય તો ગુજરાતની અંદર હવે આપણે કોઈ પણ કે પોલીસની કે STIની ભરતી પડી છે, બરાબર. તો આપણે જો રાજ્ય ધારે તો એ આપણા રાજ્યની અંદર જ નિવાસની શરતો લાગુ કરી શકે કે ભાઈ ગુજરાત જે છે તો માત્ર ગુજરાતના લોકો જ આ એક્ઝામ આપશે જે હાલ આપણે ચાલુ છે. પરંતુ એ લોકો સીમા પણ નક્કી કરી શકે કે ચલો ગુજરાતની અંદર યુપીવાળા પણ એક્ઝામ આપી શકશે અથવા તો બીજા આ જે દેશના છે એ પણ એક્ઝામ આપી શકશે, ફોર્મ ભરી શકશે. તો અમુક જે એક્ઝામ છે તો એની અંદર એ નિવાસની શરતો પણ લાગુ કરી શકે છે. આના માટે કાયદો કોણ બનાવશે તો સંસદ બનાવશે. એ પણ ખાસ ધ્યાને રાખજો. જેમ કે હાલ બેન્કિંગની જે એક્ઝામો જે આવે છે તો એની અંદર જે રાજસ્થાનવાળા છે એ ગુજરાતની અંદર ફોર્મ ભરાય છે. કેમ ભરાય છે તો કે ગુજરાતની અંદર જે બેન્કિંગનું જે મેરિટ હોય તો એ થોડું નીચું રહે, તો એ માટે કરીને લોકો ગુજરાતમાં ફોર્મ ભરતા હોય. તો એ જગ્યાએ આ અનુચ્છેદ લાગુ પડે કે 16(3) જે છે એમાં રાજ્ય પોતાના ક્ષેત્રની અંદર ભરતીમાં નિવાસની શરતો લાગુ કરી શકે છે. એના માટે કરીને કાયદો કોણ બનાવે છે તો સંસદ બનાવે છે. ત્યારબાદ છે અનુચ્છેદ નંબર 16(4). તો સરકારી નોકરીમાં અનામત. અનુચ્છેદ 16(4) મુજબ કે તો સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે છે સમાજના નબળા વર્ગો અને અપર્યાપ્ત પ્રતિનિધિત્વવાળા લોકોને. એટલે કે સરકારી નોકરીમાં અનામત કોને આપવામાં આવે તો કે જે સમાજમાં જે નબળા વર્ગો એટલે કે EWS જે છે અને અપર્યાપ્ત પ્રતિનિધિત્વવાળા લોકો એટલે કે જે લોકોને જે એમની વસ્તી પ્રમાણે પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું અથવા તો એમના પ્રમાણે જે નથી મળતું તો એના માટે કરી અને એ સરકારી નોકરીમાં શું તો કે અનામત આપવામાં આવે છે. હવે એ ભેદભાવની જે આપણે આ તમામની અંદર જે સમાનતાને મુખ્ય વિરોધી કયો તો કે ભેદભાવ. તો જે ભેદભાવ છે તો ભેદભાવ કેવા પ્રકારના હોય? બે પ્રકારના હોય. એક તો નેગેટિવ એટલે કે નકારાત્મક અને પોઝિટિવ એટલે કે સકારાત્મક. તો આપણે કેવો ભેદભાવ રાખવાનો છે તો કે પોઝિટિવ ભેદભાવ રાખવાનો છે. કઈ રીતે તો એ પણ તમને સમજાવું. તમને એમ થશે કે બંધારણની અંદર કઈ રીતે ભેદભાવ રાખવામાં આવે, પરંતુ આરક્ષણની અંદર જે આપણે આરક્ષણ જે આપીએ છીએ સરકારી નોકરીમાં તો એમાં કેવો ભેદભાવ હશે તો કે પોઝિટિવ ભેદભાવ હશે. તો કેવી રીતનો? તો સૌપ્રથમ નેગેટિવનો મતલબ શું તો કે આગળવાળાને રોકી દો તો પાછળવાળા તેની લાઈનમાં થશે. એનો મતલબ શું તો કે દાખલા તરીકે કુલ પોલીસની અંદર દાખલા તરીકે આપણે કોઈ નોકરીને લઈને જો તમને ટૂંકમાં સમજાવું એકદમ સરળ રીતે કે દાખલા તરીકે તમે STIની એક્ઝામ આપો છો. હવે STIની એક્ઝામ આપો છો તો આગળના જે ઇતિહાસ છે એની અંદર તમે જોયું તો કે ભાઈ કે રાજ્યવેરા નિરીક્ષકની જે એક્ઝામ છે તો એની અંદર કે પટેલોના પણ ઘણા લોકો છે, પછી જે અમુક જાતિ છે કે ચલો બ્રાહ્મણ છે તો એમના પણ ઘણા લોકો છે, માળીના પણ ઘણા લોકો છે, પરંતુ કે એની અંદર આદિવાસી લોકો અથવા તો જે સુથાર લોકો છે અથવા તો જે અમુક 2-3 જાતિ નક્કી કરે કે એના લોકો એની અંદર નથી. તો એ લોકો શું કરશે તો નેગેટિવની અંદર શું કરશે તો એ લોકો એમ કરશે કે ચલો હવે આપણે જે આ 300 જગ્યા નવી છે એની અંદર માત્ર ને માત્ર કોને નોકરી આપીએ તો કે જે આ બાકી રહેલી જાતિ છે એને જ નોકરી આપીએ, પેલાને આપીએ નહીં. એનો મતલબ આગળ એ લોકોની જે પ્રગતિ છે એને શું કરવાની તો કે રોકી દેવાની. એ લોકોની પ્રગતિ રોકો એટલે ઓટોમેટિક એ થોડા પાછા આવી જશે અને આ પાછળવાળાની પ્રગતિ કરશો એટલે થોડા આગળ જતા રહેશે. એટલે એ રીતનું થઈ ગયું. તો આનો મતલબ કેવું હોય? આ તો કેવું થઈ ગયું કે આ ગાડી જે છે ઉતવાળી જતી હોય અને આ ગાડી પાછળ ધીમે ધીમે જતી હોય તો આને સાવ બંધ કરી દો ને તો આ ધીમે ધીમે રહેતી એની જોડે પહોંચી શકે. તો એને શું કહેવામાં આવે? સમાનતા કહેવામાં આવે. તો આ સમાનતા કેવી કહેવાય? નેગેટિવ સમાનતા કહેવાય. તો પોઝિટિવ સમાનતા કોને કહેવાય? તો કે જે લોકો પાછળ રહી ગયા તેને આગળ લઈ આવવું. આનો મતલબ શું તો કે આ ગાડી સ્પીડમાં જતી હોય તો આ ગાડીનો પણ એવો વિકાસ કરો કે જેથી કરીને એ પણ એટલી સ્પીડમાં ચાલી શકે. એનાથી થોડી વધારે સ્પીડમાં ચાલે એટલે કે એના જેટલી ઓટોમેટિક એના સરખી થઈ જશે. તો આ પોઝિટિવ અને નેગેટિવની અંદર મેં તમને આ ગાડીનું ઉદાહરણ લઈને તમને વધારે ખબર પડશે. તો કેવી રીતે તો કે આની અંદર એવું કે જે નેગેટિવની અંદર શું હોય તો ગાડી જે બહુ જે ઝડપી જતી હોય ને સાવ એકદમ સાવ ધીમી જતી હોય એકદમ સ્લોમાં, તો એની અંદર શું હોય કે જે સ્પીડમાં જાય છે એને એકદમ બંધ કરી દો અને પેલાને
ધીમે ધીમે એમ જ જવા દો તો એ શું કરશે, ઓટોમેટિક ક્યારેક તો લાઇનમાં થઈ જ જશે. તો એ એટલે ક્યારેક તો સમાન થઈ જ જશે. તો એ નેગેટિવ સમાનતા છે. પોઝિટિવની અંદર શું છે કે આ જેટલી સ્પીડમાં જાય છે એને તો જવા જ દો સ્પીડમાં ભલે જતી, પરંતુ આ જે બીજી ગાડી જે સ્લોમાં જઈ રહી છે એને પણ એવો પ્રકારનું એન્જિન લગાવો અથવા તો એવું પ્રકારનું ઈંધણ આપો કે જેથી કરી અને એ પણ એની સમકક્ષ થઈ શકે. તો એ છે પોઝિટિવ. તો નેગેટિવમાં આગળવાળાને રોકી દો અને પાછળવાળાને તેની લાઇનમાં થઈ શકે. અને પોઝિટિવની અંદર શું છે તો કે જે પાછળ રહી ગયા છે એને આગળ લઈ જાઓ. તો આ પણ ભેદભાવ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છે એસસી અને એસટી માટે બંધારણ લાગુ થયાની તારીખથી જ આરક્ષણ પ્રાપ્ત હતું. એટલે કે જે એસસી અને એસટી જે હતા એમને તો બંધારણ જ્યારે અમલમાં આવ્યું એ સમયથી જ આરક્ષણ પ્રાપ્ત હતું કે એસસીને 15% સીટો એસસીની અને 7.5% એટલે કે 7.5% સીટો કોની રહેશે તો એસટીની રહેશે. તો જે આ સરકારી નોકરીઓની અંદર જે આપણે અનામતની વાત કરીએ છીએ તો એમાં એસસીને 15% અને એસટીને 7.5% આ તો શરૂઆતથી જ મળેલ છે. પરંતુ આપણે કોના માટે તો કે ઓબીસી માટેની જરૂર હતી. તો કે અનુચ્છેદ 340 રાષ્ટ્રપતિ નબળા અથવા તો પછાત વર્ગોના અભ્યાસ માટે આયોગ બનાવશે. જુઓ, આયોગની વાત કરીએ તો અનુચ્છેદ 340 મુજબ કોણ બનાવશે તો રાષ્ટ્રપતિ. આ પણ ખાસ ધ્યાન રાખજો. તો નબળા અને અથવા તો પછાત વર્ગો માટે જે આયોગ છે એ કોણ બનાવશે, રાષ્ટ્રપતિ. અને અનુચ્છેદ કે તો 340 મુજબ. હવે આપણે વાત કરતા હતા ઓબીસીની. તો કે જે ઓબીસી જે છે પછાત વર્ગ છે તો એના તપાસ માટે આયોગની માંગ કરવામાં આવી. હવે આયોગની માંગ કરવામાં આવી એટલે સૌપ્રથમ આયોગ આવે છે 1953ની અંદર. હવે ઓબીસી માટે જે આપણે આયોગની વાત કરી તેમાં સૌપ્રથમ 1953માં આયોગ આવે છે કાકા સાહેબ કાલેલકર આયોગ. કયો આયોગ આવે છે? કાકા સાહેબ કાલેલકર આયોગ. પરંતુ આ આયોગ કેવો રહે તો કે નિષ્ફળ રહે છે. એટલે કે એનો રિપોર્ટ પોતે ક્યારે 1953માં જ એનો રિપોર્ટ આપી દે છે. એટલે કે પહેલો આયોગ 1953માં આવે છે અને એનો રિપોર્ટ પણ ક્યારે આપે છે 1953માં. પરંતુ એની અંદર જે જોગવાઈઓ છે એ કોઈ પણ પ્રકારની લાગુ થતી નથી. એને કેવું જાય છે? નિષ્ફળ જાય છે. ત્યારબાદ આવે છે બીજો આયોગ આવે છે 1978ની અંદર બીપી મંડલ આયોગ આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. બીજો 1978ની અંદર બીપી મંડલ આયોગ એટલે જેને આપણે મંડલ આયોગ તરીકે ખાલી ઓળખીએ છીએ એ પોતાનો રિપોર્ટ ક્યારે આપે છે તો 1980ની અંદર પોતાનો રિપોર્ટ આપે છે. તો 1978માં આ આયોગની રચના કરવામાં આવે છે, મંડળ આયોગની, અને 1980માં પોતાનો રિપોર્ટ આપે છે. ત્યારબાદ 1990માં વીપીસી સરકાર આવે છે અને એ ઓબીસી માટે 27% અનામત લાવે છે. કેટલી અનામત લાવે છે તો 27% અનામત લાવે છે. હવે વીપીસી સરકાર દ્વારા ઓબીસી માટે 27% અનામત જે લાવવામાં આવે તો એના માટે એને આ જે મામલો છે એ ક્યાં જતો રહે છે તો સુપ્રીમ કોર્ટમાં જતો રહે છે. અને કયો કેસ હોય છે તો કે ઇન્દિરા સાહની કેસ 1992. તો જે ઇન્દિરા સાહની કેસ છે એ જે સુપ્રીમ કોર્ટની અંદર જાય છે આના વિરુદ્ધમાં હોય છે. આ જે અનામત આપે છે આના, તો જ્યારે સુપ્રીમ કોર્ટમાં જાય છે 1992ની અંદર આ કેસ, તો ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા 2 ચુકાદા આપવામાં આવે છે. કયા? તો સૌપ્રથમ ચુકાદો એવો છે કે અનામત જે છે એ 50%થી વધારે નહીં, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં સંભવ છે. એનો મતલબ શું તો કે અનામત તમે વધુમાં વધુ કેટલી આપી શકશો તો કે 50%. એનાથી વધારે અનામત આપી શકો નહીં, પરંતુ કોઈક એવી વિશેષ પરિસ્થિતિ જે છે એની અંદર સંભવ છે. હવે વિશેષ પરિસ્થિતિ તો બંધારણની અંદર જે ઘણું મોટું એની અંદર આપણે પડવાની જરૂર નથી શું છે, પરંતુ જે વિશેષ પરિસ્થિતિઓ એની અંદર 50%થી વધારે અનામત આપી શકે છે, બાકી નહીં. ત્યારબાદ બીજું શું છે તો કે ક્રિમિલિયરને અનામત નહીં મળે. હવે ક્રિમિલિયરનો મતલબ શું થાય છે? ઘણા જણા કે ક્રિમિનલ નહીં, ક્રિમિનલનો મતલબ શું થાય છે તો કે ખૂની થાય છે, ક્રાઇમ કરનાર, એને ક્રિમિનલ કહેવાય. અહીં તમારે શબ્દ વાપરવાનો છે ક્રિમિલિયર. ખાસ ધ્યાન રાખજો, ક્રિમિલિયર. તો આ જે શબ્દ છે આ શબ્દ કોના માટે વપરાય છે તો કે જે પછાત વર્ગ જે છે, પછાત વર્ગ એટલે આપણે જે ઓબીસી કહીએ છીએ. તો હવે ઓબીસીની અંદર જે ઉન્નત વર્ગ છે એટલે કે જેની ઉન્નતિ વધારે થયેલ છે, જેનો વિકાસ થયેલ છે, જેને આની જરૂર નથી, તો એના માટે એક શબ્દ વાપરવામાં આવે છે. કયો તો કે ક્રિમિલિયર શબ્દ વાપરવામાં આવે છે. તો કે પછાત વર્ગમાં જે ઉન્નત વર્ગ છે એને શું કહેવામાં આવે છે? ક્રિમિલિયર કહેવામાં આવે છે. અને આ ક્રિમિલિયર શબ્દ જે છે એ સૌપ્રથમ કોણ લાવે છે તો સતનાથન આયોગ. આ આયોગ ક્યાંનો હોય છે તો તમિલનાડુનો હોય છે. ખાસ ધ્યાન રાખજો. તો આ શબ્દ સૌપ્રથમ સતનાથન આયોગ લાવે છે 1971ની અંદર તમિલનાડુમાં. તો પછાત વર્ગના ઉન્નત વર્ગને ક્રિમિલિયર કહે છે. ક્રિમિલિયર જે છે એ તમિલનાડુની અંદર સૌપ્રથમ સતનાથન આયોગ જે રચવામાં આવે છે એ વર્ષ 1971ની અંદર રચાય છે અને એ ક્રિમિલિયર શબ્દ આપે છે. હવે આપણે
જ્યારે પંચાયતની અંદર જઈએ અને જ્યારે આપણે ઘણી વખત કહેતા હોઈએ ત્યાં જે તાલુકા પંચાયતની અંદર આપણો જે દાખલો નીકળે છે કયો નોન ક્રિમિલિયર, તો નોન ક્રિમિલિયર જે દાખલો નીકળે છે એ એટલા માટે કે આપણે ક્રિમિલિયર નથી એટલા માટે કરીને એને દાખલો નીકળતો છે, એ તમારી જોડે દાખલો હોય તો જ તમને અનામત પ્રાપ્ત થાય છે, એ પણ ખાસ ધ્યાને રાખજો. તો ભારતમાં માત્ર તમિલનાડુમાં જ 50%થી વધુ એટલે કે 69% અનામત છે, બાકી કોઈ પણ રાજ્યમાં નથી. એટલે જુઓ અહીંયા આપણને આ કેસની અંદર કીધું કે અનામત 50%થી વધારે નહીં હોય, પરંતુ વિશેષ પરિસ્થિતિમાં સંભવ છે. તો 50%થી વધારે માત્ર એક જ કોની અંદર છે, તો તમિલનાડુની અંદર. કેટલા ટકા? તો 69%. તો એ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ છે ભારતની અંદર અનામત. તો હવે આપણે એક કોઠા સ્વરૂપે જોઈ લઈશું કે એસસીની અંદર કે તો 15%, એસટીની અંદર કે તો 7.5%, ઓબીસીની અંદર કે તો 27% અને ઈડબ્લ્યુએસની અંદર કે તો 10%. એમ ટોટલ કેટલી છે? તો 59.5% અનામત આપવામાં આવેલ છે. ગુજરાત આર્થિક એટલે ગુજરાત જે છે આર્થિક એટલે કે ઈડબ્લ્યુએસના આધારે 10% અનામતને લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. એટલે કે આપણે જે 2019ની અંદર 103માં બંધારણીય સુધારો 2019ની અંદર ઈડબ્લ્યુએસ માટે જે 10% જે અનામત લાગુ જે કરી છે, તો એ લાગુ કરનાર સૌ પ્રથમ 10% અનામતની જે જોગવાઈ કરેલ છે તો એને લાગુ કરનાર સૌ પ્રથમ રાજ્ય કે તો કયો આવશે? તો ગુજરાત આવશે. આ પણ ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ આવે છે અનુચ્છેદ નંબર 17. હવે અનુચ્છેદ નંબર જે 17 છે એમાં અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદી એટલે આજે આપણે જે ભેદભાવ જે કરીએ છીએ શૂદ્રો સાથે અથવા તો નીચેની જાતિના જે લોકો સાથે જે ભેદભાવ થાય છે એને શું કહેવામાં આવે છે? તો અસ્પૃશ્યતા નાબૂદી. કોઈ પણ સ્વરૂપમાં તેના આચરણને નકારે છે, એટલે કોઈ પણ પ્રકારે આ અસ્પૃશ્યતા એટલે કે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવે નહીં. અસ્પૃશ્યતા એટલે કે અપરાધ અધિનિયમ 1955ની અંદર આવેલ છે. અસ્પૃશ્યતા અપરાધ અધિનિયમ ક્યારે આવેલ છે? 1955ની અંદર. અને એટ્રોસિટી એક્ટ કે તો 1989ની અંદર. હવે જે અસ્પૃશ્યતા નિવારણ જે કાયદો જે છે અનુચ્છેદ નંબર 17ની અંદર જે શબ્દ આપેલ છે અસ્પૃશ્યતા નાબૂદી, તો આ ખાસ ધ્યાને રાખજો કે આની અંદર જે એટ્રોસિટી એક્ટ છે ને કોની અંદર આવશે? તો અસ્પૃશ્યતા નાબૂદીમાં આવશે. કયો વર્ષ છે? 1989. કોના માટે આ કાયદો લાવવામાં આવ્યો છે? તો કે એસસી અને એસટી વિરુદ્ધ અત્યાચાર રોકવા માટે. એટલે કે જે એસસી અને એસટી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે વર્ગો છે એની ઉપર જે અત્યાચાર થતું હતું તો એને રોકવા માટે કરી અને આ એટ્રોસિટી એક્ટ લાવવામાં આવે છે. ક્યારે? 1989ની અંદર. ત્યારબાદ એક ખાસ વસ્તુ ધ્યાને રાખવાની છે. શું? તો કે જે અનુચ્છેદ નંબર 17 છે, અનુચ્છેદ નંબર 17 જે છે એ નિરપેક્ષ અધિકાર છે. આ ખાસ ધ્યાને રાખજો. વેરી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કારણ કે મૂળભૂત અધિકારો જે છે એ બધા કેવા છે? તો કે સાપેક્ષ છે, પરંતુ એક અપવાદ કયો છે? અનુચ્છેદ નંબર 17 જે કેવો છે? તો કે નિરપેક્ષ અધિકાર છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. ફંડામેન્ટલ રાઇટ જે છે એ નિરપેક્ષ નહીં પરંતુ સાપેક્ષ છે, સિવાય કે અનુચ્છેદ 17 એ કેવો છે? તો કે નિરપેક્ષ છે. તો એ આપણે તમને કહી દીધું. ત્યારબાદ સમાનતાના અધિકારની અંદર સૌથી છેલ્લો અધિકાર છે અનુચ્છેદ નંબર 18, ખિતાબો અથવા તો ઇલકાબોની નાબૂદી. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આ છેલ્લો અનુચ્છેદ આપણે ભણી લઈએ, ત્યારબાદ બીજા જે છે એ આવતા લેક્ચરની અંદર કવર કરીશું. તો ખિતાબો અથવા તો ઇલકાબોની નાબૂદી, આનો મતલબ શું? તો કે જે આપણને ઉપાધિઓ પહેલાં જે આપવામાં આવતી રાજા મહારાજાઓને, જે રાય બહાદુર અથવા તો બાદશાહ કે મહાવીર કે છત્રપતિ કે આવી જે પણ પ્રકારની કોઈ ઉપાધિઓ આપવામાં આવતી, તો હવે પછી આવી કોઈ પણ પ્રકારની ઉપાધિ આપવામાં આવશે નહીં અથવા તો એવા કોઈ પણ ખિતાબ આપવામાં નહીં આવે. તો અનુચ્છેદ 18(1) મુજબ શું છે? તો કે અપવાદ છે. શું અપવાદ છે? અનુચ્છેદ 18(1) જે છે અથવા તો અનુચ્છેદ 18(1) એના મતલબ શું છે? તો કે એના મુજબ જે સૈન્ય અને શિક્ષા છે એના સિવાય બધા જ પ્રકારની ઉપાધિઓનો અંત કરવામાં આવ્યો છે. એટલે કે એક તો સૈન્યની અંદર અને શિક્ષાની અંદર. શિક્ષાની અંદર કેવી રીતે? તો કે દાખલા તરીકે PhD કરેલા હોય તો એની આગળ જે ડૉક્ટરની પદવી છે લાગી શકે, એવી રીતે જે પ્રોફેસર તે પ્રોફેસરની પદવી લાગી શકે, તો એ શિક્ષાની અંદર. અને સૈન્યની અંદર શું છે? તો કે લેફ્ટનન્ટ કે એ પ્રકારની જે પદવી છે તો એ લાગી શકે. એ સિવાય કોઈ પણ વ્યક્તિ એમના આગળ જે છે એ કોઈ પણ પ્રકારની ઉપાધિ લઈ અને ચાલી શકે નહીં. કે દાખલા તરીકે કેવી રીતે? તો કે કોઈ વ્યક્તિને ભારત રત્ન મળેલ છે તો એ વ્યક્તિ પોતાના નામની આગળ એવું રાખીને ન ચાલી શકે કે અથવા તો એની ગાડી ઉપર એવો સ્ટીકર ન લગાવી શકે કે ભારત રત્ન પ્રાપ્ત વ્યક્તિ ફલાણા ભાઈ એ કોઈ દિવસ રાખી શકે નહીં. તો સૈન્ય અને શિક્ષા સિવાય બધા પ્રકારની ઉપાધિઓનો અંત કરવામાં આવ્યો છે. અનુચ્છેદ 18(2) મુજબ શું છે?
તો કે ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશમાંથી ઉપાધિ સ્વીકાર નહીં કરે, એટલે કે બીજો દેશ પણ આપણા ભારતના વ્યક્તિને ઉપાધિ આપી શકે નહીં, અને આપે તો પણ આ વ્યક્તિ ગ્રહણ ન કરી શકે. તો એ કયા અનુચ્છેદની અંદર છે? તો અનુચ્છેદ 18(2) અંદર છે. ને અનુચ્છેદ 18(4) અંદર શું છે? તો કે કોઈ વ્યક્તિ વિદેશી રાષ્ટ્ર પાસેથી કોઈ પણ ભેટ ઉપલબ્ધિ રાષ્ટ્રપતિની સહમતિ વિના સ્વીકાર નહીં કરે. આનો મતલબ શું? તો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈક વિદેશની અંદર કંઈ સારું કામ કરે અથવા તો કંઈ પણ હોય તો એના માટે કરીને વિદેશી રાષ્ટ્ર કોઈ પણ પ્રકારની ભેટ અથવા તો ઉપલબ્ધિ અથવા તો કોઈ ભેટ સોગાદ આપે છે, તો એ આપણો ભારતીય નાગરિક જે છે એ રાષ્ટ્રપતિની સહમતિ વગર સ્વીકાર નહીં કરી શકે. આ ખાસ ધ્યાન રાખજો. તો અનુચ્છેદ 18 જે છે એ શું છે? ઇલકાબો અથવા ખિતાબોની નાબૂદી. 18(1) જો કે તો સૈન્ય અને શિક્ષા સિવાય માટે અંત છે. ત્યારબાદ 18(2) કે તો ભારતનો કોઈ પણ નાગરિક બીજા દેશમાંથી ઉપાધિ સ્વીકાર નહીં કરે. અને 18(4) જો કે તો કે વિદેશી રાષ્ટ્ર પાસેથી ભેટ સોગાદ કે કોઈ પણ ઉપલબ્ધિ રાષ્ટ્રપતિની સહમતિ વગર સ્વીકાર નહીં કરી શકે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તો આજે આપણે જે મૂળભૂત અધિકાર જે હતો એનો જે મૂળભૂત ઢાંચો એ પણ જોયો. ત્યારબાદ એની અંદર જે કેટલા અધિકારો, એની અંદર કેટલા અધિકારો અને કેટલા અનુચ્છેદ છે એ પણ આપણે જોઈ લીધા. ત્યારબાદ આની અંદર જે મૂળભૂત અધિકારોની જે ઇતિહાસ જે છે, ક્યાંથી એની માંગ ઉપડી હતી તે પણ જોયું. આનું જ્યુડિશિયલ રિવ્યૂ પણ જોયું. અને સાથે સાથે એક પહેલો જે અધિકાર છે સમાનતાનો અધિકાર, તો એ પણ આજે આપણે 14થી કરીને 18 નંબરના જે સમાનતાનો અધિકાર સમાવવામાં આવેલ છે તો એ પણ પૂરો કર્યો છે. હવે પછીના લેક્ચરમાં સ્વતંત્રતાનો અધિકાર, ત્યારબાદ શોષણ વિરુદ્ધનો અધિકાર, શૈક્ષણિક અને ધાર્મિક જે છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક જે છે એ પણ અધિકાર, અને જે બંધારણીય ઇલાજોનો અધિકાર છે, એવા જે 3-4 જે બાકી રહી ગયા છે એ આપણે આગળના લેક્ચરની અંદર કવર કરીશું. તો ત્યાં સુધી સૌને આઈ હોપ કે દરેકને સમજાયું હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બધાને આનો લાભ થાય. તો આપણે તરત મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.